ખેડૂત મિત્રો આપણે જે ટ્રેક્ટરવાળા હોય જેને થ્રેસર ઘરનું હોય ને એ લોકો આ ખાસ વિડીયો જોજો. એ લોકોને અહીંયા જે દાખલા આવતા હોય ને આખા પોપટા આવતા હોય આમાં. અને આમાં છે ને અમારી રીતે અમે ટેકનોલોજી કરી છે. જ્યાં આ બાજુ હવા વધારવા ઘટાડવાનું બનાવ્યું છે. આ બાજુ અહીંથી હવા વધે ઘટે આપણે જે ફૂંકણીની સિસ્ટમ આવે ને એ રીતે આપણે બનાવી છે. ઘણા લોકોને અહીંયા જો આ પુલી બદલાવી પડે, તમને બતાવું કે આ પુલી રહીને આ બદલાવી પડે આ પંખડીને, બરાબર. આપણે એવું નથી કર્યું. મેં મારી રીતે ને પોતાની રીતે ટેકનોલોજી બનાવી છે. અહીંયા છે ને એક જ ધારો દાણો આવે. જે તુવેર હોય કે ચણા હોય, એક જ ધારો દાણો આવે. કાંધું જો અમારે અહીંયા આવે, નાના મોટો દાણો હોય ને કાંધું અમારે જો આવું છે ને, આવું બધું કાંધું અહીંથી આવે. બાકી આ શેણામાં અમારે એક જ ધારો દાણો આવે. અને આપણે હજી ઘણા લોકોને અહીંયા પોપટા આવે છે. જો આ જગ્યાએ બધાને આખા પોપટાનો બહુ ઢગલો થાય. અંદર જો મેં એ રીતે એક જારી મેલી છે. અંદર જો સામે ઝીણી જારી થઈ ત્યાં છે ને કાંધાનું બધું ત્યાં આવી જાય. અને મોટો એક જ ધારો દાણો અહીંયા આવે. અને ફૂંકણીમાં તમારે નાના મોટું કાંધું ને બધું એક ભેગું આવે ને એવું ન આવે, બરાબર. ને પોપટાનો વિડીયો આપણે આગળ એક મેળશું, બરાબર. તો આપણા પેજને ફોલો કરી.